નમસ્કાર દોસ્તો, સ્પર્ધાત્મક પરીક્ષાની સ્માર્ટ તૈયારી માટે મિસ્ટર હાર્દિક દ્વારા આ ચેનલ શરૂ કરવામાં આવી છે. અહીંયા તમને એક્ઝામના ઇમ્પોર્ટન્ટ ટોપિક્સના ફ્રી વિડિયો એક્સપ્લેનેશન મળશે, જેથી તમારી તૈયારી બધા કરતાં બેસ્ટ અને એકદમ અલગ રહે. જો તમે ગમે ત્યાં અને ગમે ત્યારે તમારા મોબાઈલ કે લેપટોપમાંથી ડાયરેક્ટ પ્રિપરેશન કરવા માંગતા હો, તો અમે બેસ્ટ અને એકદમ અફોર્ડેબલ ડિજિટલ સ્ટડી મટીરિયલ રેડી કર્યું છે. આ મટીરિયલની કિંમત ખૂબ જ ઓછી રાખવામાં આવી છે, જેથી મેક્સિમમ કેન્ડિડેટ્સને આનો ફાયદો મળી શકે. ચાલો આજે વાત કરીએ એક એવી ક્રાંતિની જે ગુજરાતના શાસનને હંમેશ માટે બદલી રહી છે. અને આ કોઈ અટકળ નથી. આપણે સીધા સરકારના પોતાના જ દસ્તાવેજમાંથી ઈ-ગવર્નન્સની આખી બ્લ્યુપ્રિન્ટને ઊંડાણપૂર્વક સમજીશું. અને હા, એક વાત સ્પષ્ટ કરી દઉં, અહીં જે પણ વાત થશે એ કોઈ મનગણંત નથી. આપણે જે પણ સમજી રહ્યા છીએ એ સીધું સરકારના જ ઓફિશિયલ મેન્યુઅલ એટલે કે કચેરી કાર્યપદ્ધતિની જે લેટેસ્ટ 2022ની આવૃત્તિ છે ને એના પર આધારિત છે. એટલે ઓથેન્ટિસિટીની કોઈ ચિંતા જ નથી. તો આપણે આખી વાતને કઈ રીતે સમજીશું? સૌથી પહેલાં તો આ સુધારાની જરૂર જ કેમ પડી. પછી જોઈશું કે ઈ-ગવર્નન્સ શું છે, કયા ડિજિટલ ટૂલ્સ અને સર્વિસીસ છે, એના નિયમો શું છે, અને છેલ્લે પેપરલેસ ભવિષ્યનો આખો કોન્સેપ્ટ શું છે. ચાલો શરૂ કરીએ. ઓકે, તો સૌથી પહેલો અને સૌથી અગત્યનો સવાલ, આ બધું શરૂ જ કેમ થયું? વહીવટમાં આટલા મોટા સુધારાની જરૂર શા માટે ઊભી થઈ? આના મૂળમાં જવું બહુ જ જરૂરી છે, કારણ કે એનાથી જ ખબર પડશે કે આખું વિઝન ક્યાંથી આવ્યું. આ જે વાક્ય છે ને એ આખા દસ્તાવેજના આમુખમાંથી લીધેલું છે, અને સાચું કહું તો આ આખી મહેનતનો સાર છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં જાહેર વહીવટને લોકાભિમુખ, પારદર્શક, સંવેદનશીલ, હકારાત્મક, સરળ, ઝડપી બનાવવો જ પડે. આ ખાલી શબ્દો નથી, આ એક ફિલોસોફી છે, એક વચન છે. હવે જુઓ, વાત એમ હતી કે સમય બદલાઈ રહ્યો હતો. લોકોની અપેક્ષાઓ એ તો વધવાની જ હતી. જૂની, ફાઇલોવાળી, ધીમી સિસ્ટમથી હવે કામ ચાલે એમ નહોતું, સાચું ને? ક્યાંક ને ક્યાંક તો આ જૂની પદ્ધતિઓ અને લોકોની વધતી અપેક્ષાઓ વચ્ચે એક મોટો ગેપ આવી ગયો હતો. અને બસ આ જ ગેપ ભરવાનો પડકાર હતો. તો આ જે પડકારો હતા એનો જવાબ શું? એનો જવાબ મળ્યો એક નવી દિશામાં, અને એ છે ઈ-ગવર્નન્સ. ચાલો સમજીએ કે આ શું છે. ઈ-ગવર્નન્સ આ શબ્દ આપણે બહુ સાંભળ્યો છે, પણ એનો મતલબ શું? સીધી સાદી ભાષામાં ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ કરીને લોકોને સરકારી સેવાઓ ફટાફટ અને વધુ સારી રીતે પહોંચાડવી. આ ખાલી કોમ્પ્યુટર વાપરવાની વાત નથી, આ તો આખી વિચારધારા છે. સચિવાલયથી માંડીને ગામડા સુધી બધું જ સરળ બનાવવાની વાત છે. પણ સવાલ એ થાય કે આ આટલું મોટું કામ થાય કેવી રીતે? આખા રાજ્યને ડિજિટલી જોડવું કંઈ નાની વાત નથી. તો એના માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે કરોડરજ્જુ છે, એ છે GSWAN, એટલે કે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. આને તમે આખા ગુજરાતની ડિજિટલ નર્વસ સિસ્ટમ કહી શકો. અને રસપ્રદ વાત એ છે કે આ એશિયાનું સૌથી મોટું સરકારી નેટવર્ક છે. ઓકે, અત્યાર સુધી આપણે થિયરી અને કોન્સેપ્ટની વાત કરી, પણ હવે આવે છે અસલી મજા. ચાલો જોઈએ કે આ બધું પ્રેક્ટિકલી કેવી રીતે કામ કરે છે. કયા એવા ડિજિટલ સાધનો અને સેવાઓ છે જે સીધા લોકો સુધી પહોંચે છે? આ જુઓ, સ્વાગત, ઈ-ધરા, IORA, ઈ-ગ્રામ, આ ખાલી પ્રોજેક્ટ્સના નામ નથી. આ એવા સોલ્યુશન્સ છે જે રોજબરોજની જિંદગીને સરળ બનાવે છે. હવે જમીનના રેકોર્ડ માટે ધક્કા ખાવાની જરૂર નથી. એના માટે ઈ-ધરા છે. કોઈ ફરિયાદ હોય તો સ્વાગત પોર્ટલ છે. ગામડાઓ માટે ઈ-ગ્રામ છે. આ આખું એક ઇકોસિસ્ટમ છે જે આપણને ડિજિટલી સેવાઓ પૂરી પાડે છે. અને સરકારી ઓફિસની અંદર શું ચાલે છે, ત્યાં કામકાજ કેવી રીતે થાય છે? તો આ છે પેપરલેસ ફાઇલિંગની પ્રોસેસ. મતલબ કે ટપાલ આવે ત્યારથી લઈને છેક નિર્ણય લેવાય અને ફાઇલ સ્ટોર થાય ત્યાં સુધી બધું જ ઓનલાઈન. આનાથી શું થાય? એક તો સ્પીડ વધે, અને બીજું દરેક સ્ટેપ પર ટ્રાન્સપેરન્સી રહે. ફાઇલ ક્યાં અટકી છે એ તરત ખબર પડી જાય. હવે આટલી મોટી ડિજિટલ સિસ્ટમ બનાવીએ તો એના કેટલાક નિયમો પણ હોવા જોઈએ ને? એના અમલીકરણ માટે અમુક ગાઈડલાઇન્સ તો જોઈએ જ. તો એવા કયા નિયમો છે જે આખી સિસ્ટમને સ્મૂથ અને સિક્યોર રાખે છે? ચાલો એના પર એક નજર નાખીએ. તો અહીં જુઓ, શું કરવું અને શું ન કરવું એની સ્પષ્ટ ગાઈડલાઇન છે. જેમ કે ફક્ત યુનિકોડ ફોન્ટ જ વાપરવા, જેથી ભાષામાં કોઈ ગડબડ ન થાય. સરકારી ઈમેલનો જ ઉપયોગ કરવો,
પર્સનલ ઈમેલ પર સરકારી કામ નહીં. આ બધા નિયમો નાના લાગે પણ સિસ્ટમની સિક્યોરિટી અને પ્રોફેશનલિઝમ માટે ખૂબ જ જરૂરી છે. તો આ બધી મહેનત, આ બધા નિયમો, આ બધી ટેકનોલોજી, આ બધાનું અંતિમ ધ્યેય શું છે? આ આખી ગાડી કયા સ્ટેશન પર પહોંચવા માંગે છે? એ છે પેપરલેસ ભવિષ્યનો સંકલ્પ. અને અહીં છે સરકારનો સ્પષ્ટ નિર્ધાર: મેક્સિમમ ઈ-ગવર્નન્સ અને પેપરલેસ વહીવટ. સમજો, આ ખાલી કાગળ બચાવવાની વાત નથી. આ એક એવું તંત્ર બનાવવાની વાત છે જે વધારે ઝડપી હોય, વધારે પારદર્શક હોય અને ભવિષ્યના પડકારો માટે એકદમ તૈયાર હોય. તો આ બધી વાત પછી એક સવાલ મનમાં રહી જાય છે. આજે આખું ડિજિટલ પરિવર્તન છે, એ સામાન્ય માણસના જીવનને ખરેખર કેવી રીતે સ્પર્શશે? શું આપણને મળતી સેવાઓ ખરેખર ઝડપી અને સરળ બનશે? આ સવાલનો જવાબ કદાચ સમય અને આપણા સૌના અનુભવો જ આપશે. બાયો કે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરી અથવા વિઝિટ કરો hardixproduction.com અને આજે જ ઓર્ડર પ્લેસ કરો અને મટીરિયલનું ઇન્સ્ટન્ટ ડિજિટલ એક્સેસ મેળવો. તમે ચાહો તો પછી કોઈ શોપ પર જઈને આની ઝેરોક્સ પણ કઢાવી શકો છો. તો ચાલો, સફળતા તરફ આજે જ પહેલું કદમ વધારીએ.